હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં કરાર અને સમજૂતી અંગેના તમામ અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ તમામ એમસીક્યુની પીડીએફ તેમજ જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સની ડેમો અને સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે. કરાર અધિનિયમ મુજબ કરારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો કલમ 2 ક્લોઝ H ની અંદર આપવામાં આવી છે. દરેક કરાર એક સમજૂતી છે, પરંતુ દરેક સમજૂતી કરાર નથી. તો આ કયા કાયદાનો સિદ્ધાંત છે? કરાર અધિનિયમ 1972. કરાર થવા માટે કઈ બાબત આવશ્યક છે? તો ઓફર અને સ્વીકાર કરવામાં આવે, કાયદેસર પ્રતિબંધિત ન હોય, પક્ષકાર કરાર કરવા માટે સમર્થ હોય. આ તમામ બાબતો જરૂરી છે. સમજૂતીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો 2 ક્લોઝ E માં. કઈ સમજૂતીને કાયદો અમલમાં લાવી શકે છે? તો જે સમજૂતી કરાર બને તે કાયદેસર ગણી શકાય. કઈ સમજૂતી કરાર ન ગણાય? તો અમાન્ય ઉપદેશવાળી સમજૂતી હોય તે કરાર ન ગણાય. કરાર માટે કઈ બાબત હોવી જરૂરી નથી? તો મિત્રતા હોવી એ જરૂરી નથી. કરાર અને સમજૂતી વચ્ચે મુખ્ય તફાવત શું છે? કરારમાં કાયદેસર બાંહેધરી હોય છે, સમજૂતીમાં કાયદેસર બાંહેધરી હોતી નથી. કરારનો કાયદા દ્વારા અમલ થઈ શકે છે. આપેલ તમામ કરારના આવશ્યક તત્વો કયા છે? મુક્ત સંમતિ હોવી જોઈએ, પક્ષકાર સમર્થ હોવો જોઈએ અને કાયદેસર ઉપદેશ હોવો જોઈએ. આપેલ તમામ કરાર એ કાયદા દ્વારા અમલમાં લાવવામાં આવેલ સમજૂતી છે. આ વ્યાખ્યા કઈ કલમમાં છે? તો 2 ક્લોઝ H ની અંદર. કઈ સમજૂતી કાયદેસર રીતે અમાન્ય ગણવામાં આવે છે? તો પ્રતિબંધિત વિનાની સમજૂતી ગેરકાયદેસર ઉપદેશવાળી હોય. ત્યાર પછી મૃગજળ જેવી સમજૂતી કે જે વસ્તુ શક્ય નથી એ બાબતની જો સમજૂતી હોય તો એ પણ અમાન્ય ગણાશે. માત્ર સામાજિક સમજૂતી કરાર બની શકે? તો ના, સામાજિક સમજૂતી હોય તો એ કરાર ન ગણાય. કયા અધિનિયમ હેઠળ કરારના નિયમો બનાવવામાં આવ્યા છે? તો ભારતીય કરાર અધિનિયમ 1972. કઈ સમજૂતી કાયદેસર કરાર તરીકે માન્ય છે? તો કાયદેસર ઉપદેશ હોય, પક્ષકાર સમર્થ હોય અને મુક્ત સંમતિથી આધારિત હોય તો એ સમજૂતી માન્ય ગણી શકાય. આપેલ તમામ કરારમાં પ્રતિબંધ એટલે શું? તો પૈસા કે મૂલ્યવાળી કોઈ વસ્તુ એટલે પ્રતિબંધ. કરારની માન્યતા માટે કઈ બાબત જરૂરી છે? કાયદેસર ઉપદેશ, મુક્ત સંમતિ, કાયદેસર પ્રતિબંધ. આપેલ તમામ કરારના પક્ષકારોમાં કોનો સમાવેશ થાય? તો માન્ય, અમાન્ય કરાર, રદ થઈ શકે તેવો કરાર. આ તમામ કરારના પ્રકારો છે. અમાન્ય સમજૂતીને અંગ્રેજીમાં શું કહેવાય? વાઇલ્ડ એગ્રીમેન્ટ. પક્ષકારોની મુક્ત સંમતિ ન હોય તો કરાર કેવો ગણાય? સ્પષ્ટપણે રદબાતલ અથવા રદ થઈ શકે તેવો. એગ્રીમેન્ટ ઇઝ વેરી પ્રોમિસ એન્ડ વેરી સેટ પ્રોમિસ ફોર્મેટિંગ કન્સિડરેશન ઓફ ઇચ અધર ની વ્યાખ્યા કઈ કલમમાં છે? તો કલમ 2 ક્લોઝ E ની અંદર. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.